તો આ તરફ પોરબંદરમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેતર ધોવાણ અને પાક નુકસાની અંગે સરકાર તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવે એ માટે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો। આ પત્રમાં જણાવાયું છે પોરબંદરમાં 3 દિવસમાં 29 ઇંચ વરસાદ પડવાને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે। અનેક ગામોમાં ખેડૂતોની જમીન અને પાકનું ધોવાણ થયું, ત્યારે સરકાર જલ્દી સર્વે કરાવી મુખ્યમંત્રી કિસાન યોજના તથા એસડીઆરએફ યોજના અન્વયે સહાય આપે। આ વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એમને મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના હેઠળ અને એસડીઆરએફના નોર્મ્સ મુજબ એમના જે નુકસાની થઈ છે પાકને એનો સર્વે કરીને ખેડૂતોને એનું વળતર આપવામાં આવે। એ ઉપરાંત જે ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થયેલું છે એ ખેતરને સમથળ કરવા માટે પણ ખેડૂતોને સહાય આપવામાં આવે। અને જે લોકોની ઘરવખરીને નુકસાન થયું છે તો એ ઘરવખરીને પણ સર્વે કરીને એમને પણ સહાયત કરવામાં આવે। અને જે લોકો સ્થળાંતરિત થયા છે અને એમને જેટલા દિવસ સ્થળાંતરિત રહ્યા એ બાબતે સર્વે કરીને એમને કેસ્ટોલ્સ આપવામાં આવે। આ બાબતની રજૂઆત મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય કૃષિ મંત્રીશ્રીને પત્ર લખીને કરી છે।